જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણ સામે આવ્યું છે। જો આપણે વાત કરીએ તો પાણીદ્રા તાલુકા પંચાયતની સીટ ઉપર પૂર્વ સરપંચ સહિત આશરે 50 જેટલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે। જોથડ જિલ્લા પંચાયત હેઠળ આવતી આ સીટ પર ભાજપે સંગઠન મજબૂત બનાવવા માટે ઓપરેશન હાથ ધર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। ગત મોડી રાત્રે પાણીદ્રા ગામે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। ભાજપની વિચારધારાથી પ્રેરાઈ અને જોડાયા હોવાનું નવા કાર્યકરોએ જણાવ્યું હતું। મહત્વની વાત એ છે કે માળિયા હાટીના તાલુકામાં જિલ્લામાં સૌથી વધુ 5 જિલ્લા પંચાયતની સીટો આવેલા હોવાથી ત્યાં રાજકીય રીતે આ વિસ્તાર ખાસ મહત્વનો માનવામાં આવે છે। ઉર્ફે નાનુભાઈ માળિયા તાલુકાની જોથડ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે પાર્ટીએ મારી પસંદગી કરી છે ને જોથડ જિલ્લા પંચાયતના પાણીદ્રા ગામના માજી સરપંચ સામતભાઈ તેમજ 50 કાર્યકરો ભારતીય જનતા પાર્ટીની કામગીરી અને ભારતીય જનતા પાર્ટીની વિશાળ વિશ્વની નીતિ અને લોકોના નાના મોટા બધા હરેક પ્રશ્નોને સાંભળી અને લોકોના કામ કરવા માટે 50 લોકો મારી સાથે મારા પરિવારની જેમ એક પરિવારમાં ઉમેરો કર્યો એ બદલ એ સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ મારા માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ, લાઠોદરા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય માનસિંહભાઈ, લાઠોદરા ગામના માજી સરપંચ અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિક્રમભાઈ અને પાણીદ્રા ગામના સરપંચ શ્રી હરેશભાઈ ડાભી તેમજ અન્ય લોકો સાથે બધા જે ભાજપમાં જોડાણા અને કોંગ્રેસમાં ભંગાણ થયું તેને અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક ગામ પાણીદ્રા જિલ્લા એચસી મોરચાના મહામંત્રીના પ્રતિનિધિ આજે અમારા ગામમાંથી જે 50થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે તે ભાજપની કામગીરીને ધ્યાને રાખીને લોકો જોડાયા છે કે ભાજપમાં નાના માણસોનું પણ કામ થાય છે એટલે એ લોકો આજે પાર્ટી બીજી છોડી અને ભાજપમાં જોડાયા છે એને અમે આવકારીએ છીએ। માળિયા તાલુકા ભાજપ વતી અને એચસી મોરચા જુનાગઢ વતી આજે અમે એને ભાજપમાં હરેશ મેરામણ ડાભી પાણીદ્રા ગ્રામ પંચાયત સરપંચ આજે ભાજપ પરિવારમાં આપણે કોંગ્રેસમાંથીને ભંગાણ કરીએ છીએ બરાબર છે તો માજી સરપંચ સામતભાઈ કચરાભાઈ વાજા સાથે 50 જણાને લઈને ભાજપનો ખેસ પહેરેલો છે ને અમે આવકારીએ છીએ। ભાજપમાં તમે લઈ આવવાનું કારણ શું ને કાર્યકર્તા તમારી સાથે શું કામે આવ્યા છે? શું કામે એટલે ભાજપની કામગીરીના હિસાબે ભાજપમાં જોડાણા, ભાજપની સારી કામગીરીના હિસાબે યોજનાઓના બધા લાભો ને સારી કામગીરી છે એને હિસાબે ભાજપ। તો હવે હાલના સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ભાવિક જોશી જૂનાગઢથી। ભાવિક, આપણે સૌથી પહેલા વાત કરીએ જે હિસાબે અત્યારે ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, રાજકીય પક્ષ પલટ ચાલી રહ્યો હતો અને તેના વચ્ચે આ પ્રકારના જ્યારે સમાચારો સામે આવી રહ્યા છે, માહિતીઓ સામે આવી છે કે ત્યાં કોંગ્રેસના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જ્યારે જોડાઈ ગયા છે, શું લાગી રહ્યું છે આવનારા સમયમાં એનો મોટો ફેરફાર કંઈક જોવા મળી શકે છે? ચોક્કસથી જણાવું તો જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે મતદાનને, ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા તોડજોડની જે નીતિ અપનાવવામાં આવી રહી છે। માળિયા ખાતે જે કોંગ્રેસમાં ભંગાણ થયું છે, વિકાસને સાથ આપવાનું જે કોંગ્રેસ પક્ષના જે કાર્યકર્તા હતા તેમણે નક્કી કર્યું છે। સ્થાનિકોનું પણ કહેવું છે કે જો સત્તા પક્ષની સાથે રહેશું તો આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક વિકાસના જે કામો અટકેલા પડ્યા છે તે હવે આગળ વધી શકશે। ત્યારે આગામી સમયમાં ચોક્કસથી કહી શકાય કે જે અત્યારની જે તોડજોડની નીતિ છે તે આ વિસ્તારની અંદર અસરકારક સાબિત થશે। ક્યાંક ને ક્યાંક ભાજપને જે છે તે સમર્થન જે રીતે મળી રહ્યું છે તે વિસ્તાર નવા જૂની થવાના ચોક્કસ એંધાણ જોવા મળી રહ્યા છે। જી ભાવિક, આપણે વાત કરીએ જે હિસાબે આપણે પહેલાથી પણ જોઈ રહ્યા છે જ્યારે પેટા ચૂંટણી યોજાઈ હતી તે સમયના પણ જ્યારે આપણે વાત કરીએ, શું લાગી રહ્યું છે ત્યાંના જે સ્થાનિક છે રહેવાસીઓ છે તે લોકોનું મૂડ હવે શું બદલાઈ રહ્યું છે કે ભાઈ એ લોકો ફરીથી એકવાર વિકાસના નામ પર વિકાસના કયા એવા મુદ્દાઓ છે જેને જોતા એ લોકો હવે આજે 23 તારીખ છે ને 26 તારીખે જ્યારે મતદાન યોજાઈ રહ્યું છે એવા કયા મુદ્દાઓ છે જેના ઉપર ત્યાંના સ્થાનિકો ત્યાં મતદાન કરશે?
જે ચોક્કસથી જુથળની આજુબાજુનો જે કેશોદનો પણ વિસ્તાર આવેલો છે, ઘેડ પંથક આવેલું છે, જે માળિયા માંગરોળની વચ્ચે રહી જે સહિતના જે ગામો આવેલા છે, ત્યાં ચોમાસાની અંદર જે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય છે, જે રીતે ખેડૂતોને કમોસમી વરસાદને કારણે નુકસાની થવા સહિતના જે મુદ્દા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષ સાથે રહેવાથી આ વિસ્તારના લોકોનું કહેવું છે કે અમને જે સહાય મળવી જોઈએ, અમારા જે કામો થવા જોઈએ તે ન થતા હોવાથી આજે ભાજપની સાથે અમે જો રહીશું તો ભવિષ્યમાં આવી અમારી અનેક જે સમસ્યાઓ છે તે સમસ્યાઓનું નિરાકરણ થઈ શકશે. અને જે માંગરોળ વિસ્તાર જે આવે છે, જે કેશોદ જિલ્લા કેશોદ તાલુકો જે છે તે લોકસભા વિસ્તાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો હોય, આવનારા દિવસોની અંદર જે ઘેડની સમસ્યાઓ જે છે, જે પૂરની સમસ્યાઓ છે, તેમાંથી વહેલી તકે કેન્દ્રમાં ભાજપનું નેતૃત્વ હોવાથી આ તમામ સમસ્યાઓથી તેમને મુક્તિ મળી શકે છે અને નાનામાં નાના લોકોનું જે વિકાસના કામો ક્યાંક ને ક્યાંક ગુંધાતા હોય છે તેને પણ હવે વિકાસ માટે વેગ મળશે તેવું આ વિસ્તારના લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જી ભાવિક, આપણે વાત કરીએ એક મહત્વનો મુદ્દો એ પણ છે, આપ જે હિસાબે જણાવી રહ્યા છો કે ખેડૂતોના ઘણા બધા એવા મુદ્દાઓ છે અને ખેડૂતોના મુદ્દાઓની વચ્ચે આપણે વાત કરીએ તો જે ખેડૂતના સૌથી મોટા આગેવાન અને ખેડૂતના જે નેતા રાજુ કરપડા, જે આમ આદમી પાર્ટીમાં પહેલા હતા અને હવે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ચૂક્યા છે. બીજી તરફ આપણે વાત કરી જે હિસાબે કોંગ્રેસમાંથી જે ગઈકાલે રાતના જે દ્રશ્યો સામે આવ્યા છે, કોંગ્રેસના ત્યાં કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે. આ તમામ વસ્તુને જોતા શું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એ લોકોમાં આ વખતે ભંગાણ પડવાની પૂરેપૂરી શક્યતા છે? શું લાગી રહ્યું છે? જે ચોક્કસથી હવે જે કિશન 26 તારીખે મતદાન છે, આજે 23 તારીખ થઈ છે, ત્યારે અંતિમ ક્ષણોની અંદર તમામ રાજકીય પક્ષો છે તે તોડજોડની રીતે અપનાવી રહ્યા છે. લોકોના મતદારોના મન જીતવા માટે થઈને હવે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે પણ સતત હું અત્યારની ક્ષણે સાસણ જિલ્લા પંચાયત સીટ વિસ્તાર જે છે ત્યાં પ્રવાસ કરી રહ્યો છું, લોકોના સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. લોકો પણ સતત એ જ જણાવી રહ્યા છે કે અમારે અડધી રાતનો હોકાર હોય, અમારે અડધી રાત્રે પણ અમારા જે કામો છે તે તમામ કામો છે તે ભાજપની સાથે રહીએ છીએ, કારણ કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન છે, ત્યારે ભાજપની સાથે રહીશું તો ચોક્કસથી અમારા કામો થશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી તેવું આ વિસ્તારના લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ સાસણ મત વિસ્તાર જે છે તે ઇકો ઝોનની અંદર આવતો હોય, ત્યારે હવે આ વિસ્તારના પણ લોકો છે એ કઈ તરફ જાય છે તે તો હવે 28 તારીખે જયારે પરિણામ આવે છે ત્યારે જ સાચી જાણવા મળી શકે છે કે લોકો અત્યારે જે વાત કરી રહ્યા છે પણ તેનું મૂડ શું છે તે 28 તારીખના પરિણામ ઉપર હવે બધાની નજર રહે છે. જી ધન્યવાદ ભાવિક, અમારી સાથે જોડાવા માટે ને આ તમામ માહિતીઓ અમને આપવા માટે. તો હાલ માટે બસ ધન્યવાદ. બાકી તમામ નવી માહિતીઓ